અચાનક થઈ ગયો વરસાદ ચાલુ। તો જય માતાજી બધાને આવી ગયા છીએ આપણે આપણા બીજા વ્લોગમાં। આ આપણું ડે 2 છે વ્લોગનો। અને આજે આપણે જવાનું છે આપણે વાડીએ અને આજે આપણે ખાલી રખડવાનું છે, મોજ મજાજ કરવાના છે, તમને ત્યાંનું બધું વ્યૂ બતાવવાનું છે। અને ત્યાં જઈને હવે આપણે ત્યાં જઈને સીધું ધારની ટોચે જ ચડવાનું છે। એટલા માટે કોઈ મારી વ્લોગમાં બના રહી ગયો છેલ્લે સુધી। હાલો તો હવે આપણે સવારમાં 4 ઉઠી ગયા છીએ ને ખાઈ પીને હાથમાં આવી ગયો છે માવો, હાથમાં આવી ગયો ફાકી, તો ફાકી ખાઈ લઈ અને પછી જઈ બાકાજી કે બોલાવવા વાળી ગયો। હા મારા કલેજા તો આવો હવે આપણે ફાકી ખાઈ લીધી છે। હવે આપણે વાવાનું સીધું વાગ્યા, આપણું ટિફિન બિફિન બધું ભરાઈ ગયું છે તો હું તમને બતાવું। આપણે વાગીએ સીધા જઈ ગયો તો હાલો હવે આપણે ટિફિન ભરાઈ ગયું છે અને હવે આપણે જઈએ આપણી વાડીએ। અહીંયાથી આ આપણી એસેપ અને હવે એને બહાર કાઢું તો હાલો હવે આપણે દલખાણીયાની બહાર નીકળી ગયા છીએ, મારા ગામની બહાર નીકળી ગયા છે ને હવે આપણે જઈએ છીએ વાડીએ। તો હું હવે તમને સીધો વાડીએ જઈને મળું। આ મારા ગામનો મોટો પુલ છે, વાડીએ જવાનો રસ્તો છે મારા ભાઈથી। તો હવે હું તમને સીધો વાડીએ જઈને મળું, બના રહીજો આ વ્લોગમાં। તો હાલો હવે આપણે કાચા રસ્તે આવી ગયા, કાચા રસ્તા તો કયું ને આવી ગયા, હવે પણ આપણે નદીની અંદર ઉતરવાનું છે। આ તમને દેખાય આ નદી છે, અત્યારે આ નદી છે, આ પુલ છે પણ પુલની બાજુમાં પાણી જાય છે અને અત્યારે વરસાદની ફૂલ જરૂર છે ને કાંઈ વરસાદ આવતો નથી। અને આપણે વાવી દીધી ઓરવીન માંડવી તો બધી કોઈ હલવાણા છે, પાણી છે ઓછું હાવ। તો આ નદી હાવ આવી ગઈ નદીની અંદર, નદીની અંદરથી આપણે અત્યારે ગાડી કાઢી છે। આ છે આપણી વાડીએ જવાનો રસ્તો। આ જો આખી નદી પ્રોપર, અને સામે આવી ગયા આપણી વાડીએ પહોંચી ગયા છીએ હવે। તો હાલો હવે આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ અને જોઈ લો આ આપણે કાલના બ્લોગમાં તમે આ ખેતર જોયું છે, આપણે ત્યાં પહોંચી ગયા છીએ આપણી વાડીએ। અને જે કોઈ મારી ચેનલ ઉપર નવા હો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ભવિષ્યમાં તમને આવા ડેલી વ્લોગ જોવા મળશે। મેં ડેલી વ્લોગનું ચેલેન્જ લીધું છે, જેમાં 30 વિડીયોનું ચેલેન્જ છે, એટલે કે 30 દી ને 30 વિડીયો આવે છે, 30 દી એટલે ડેલી 1 મહિનો સુધી વ્લોગ આવે છે। તો જે કોઈ મારી ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા ભાઈને મોટિવેશન મળે છે સબસ્ક્રાઈબથી। આ દાંતા ખોલવાના છે ને આપણે બીજા હાથીમાં લગાડવાના છે। આ દાંતા, આ 4 દાંતા છે આમાં, એ આપણે બીજા હાથીમાં લગાવવાના છે, જેનાથી આપણે માંડવી હાથથી હાકી હગવી। તો હવે હું તમને આ કામ પતાવીને મળું। આવી રીતનો વરસાદ ચાલુ થઈ ગયો છે વાડીએ। હાલો તો મિત્રો હવે વરસાદ થઈ ગયો છે બંધ અને હું તમને બતાવું અહીંનું લોકેશન, પૂરું વ્યૂ 1 નંબર વ્યૂ, કાંઈ ઘટે નહીં એમ। તો કાકા આવું વ્યૂ આવે છે અહીંયાથી, અને અહીંયા સામે દેખાય આ મેળો, એની ત્યાં જઈએ એટલે 1 નંબર વ્યૂ, કાંઈ ઘટે નહીં। હાલો હું હવે આ વ્યૂ બતાવીને તમને ત્યાંનો વ્યૂ બતાવવા લઈ જાઉં। કાકા અત્યારે આવો નજારો છે અહીંયાથી, જેટલા ખેતર દેખાય આ બધા આપણા છે। છેલ્લે આ કટકી દેખાય ત્યાંથી માંડીને અહીંયા સુધી, પછી કાંઈ નીચે કટકું છે એ તમે સવારમાં જોયું છે। પછી આ આપણી છે ઝૂંપડી નાની એવી,
આ એક કટકું છે, આની ઉપર એક કટકું છે, ત્યાં તમને લઈ જાઉં. હાલો હું. તો હાલો મિત્રો, આપણે પેલી જગ્યાએ નથી જતા અને આપણે આવી ગયું છે થોડુંક કામ. એક બેટરી લેવા જવાની છે, ટ્રેક્ટરની બેટરી. અને આપણે જવાનું છે અત્યારે બેટરી લઈને ઝટકામાં મૂકવા, ત્યાં ઝટકો ચાલુ કરવાનો છે. તો હું તમને બેટરી લઈને મળું. તો હાલો મિત્રો, અહીંયા આવી ગયું છે આપણું ટ્રેક્ટર. આ ટ્રેક્ટરની અંદરથી આપણે અત્યારે બેટરી કાઢવાની છે. હાલો તો બેટરી કાઢવી. અને કાંક આ નીચેના કટકા કાંક આવા છે આપણા કટકા, નાના નાના કટકા. હાલો તો બેટરી કાઢીને તમને મળું. તો હાલો મિત્રો, આવી ગયા છીએ આપણે બીજા દિવસે પાછા વાળીએ. અને આજ આપણે વધારાના જે ઝાડવા આપણી વાડીએ હોય એને કાપવાના છે. હું તમને બતાવું કે મેં કેટલા ઝાડવા આપણે કાપવાના છે. હું તમને બતાવું કેટલા ઝાડવા આપણે કાપ્યા છે અને હજી કેટલા કાપવાના છે. તો આપણે કુવાડી લઈ લીધી છે હાથમાં અને તમે જોઈ શકો છો આ આખો ઢૂવો અત્યારે કાપવાનો છે. મોટો હેવી છે. પછી એક આ નીચે છે મોટો. અને આ બાજુ 3 ઢૂવા મેં કાપી નાખ્યા છે. અને અહીંનું વ્યૂ જોવો કાંક આવું દેખાય છે. એક નંબર વ્યૂ આવે છે, ઘટ્યા નહીં એવું. આ જો આપણે વાવેલી છે કલમું અહીંયા. તો હાલો મિત્રો, આ આપણે આખું ઝાડું કાપવાનું છે. 3, 2, 1 એન્ડ બૂમ. હો ભાઈ, તો જો આ અત્યારે ઝાડવા આપણે કાપી નાખ્યા છે. અને તમે કોઈ મનમાં એવું ન લેતા કે હું ઝાડવા કાપું છું. ઝાડવા હું કાપું છું એમાંય ના નહીં. પણ આની જગ્યાએ અત્યારે તમે આ જોવો છો ને, આ જેટલું બીડ છે, આ અમારે આ ખડ ઊભું હોય અને આ કાંઈ કામનું ન હોય ખેતર, તેને બીડ કહેવામાં આવે છે. આ જેટલું બીડ ઊભું છે ને એટલામાં આપણે આંબા નાખવાના છે, એટલે કે કલમું નાખવાની છે. આમાં કાંઈક 200 કલમું, 200 ઝાડવા આપણે વાવવાના છે. આની જેવી કલમું આંબા. અને રેવલ કરશું એની પહેલાં આપણે આ બધા ઝાડવા કાપવા પડશે. પછી બીજી વાત એ છે, પછી આને આપણે સરખું રેવલ કરવું પડશે. આની આ લાઈનોમાં પછી આપણે કલમું ને એવું વાવવાનું થશે. એટલા માટે અત્યારે આ ઝાડવા કાપી છે. તો હાલો આનો વારો. આને આપણે પૂરું કરી નાખ્યું છે કાપીને. હા ફૂગ નીકળી જાય એટલું કાંઈ પૂરા. હવે આનો વારો છે. 3, 2, 1 એન્ડ તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે આ બધું કાપીને સુરાવી દીધું છે. આ ઢૂવો આપણે આખો હપકાવી નાખ્યો છે. આ ઢૂવો આપણે કાપી નાખ્યો છે. અને આ બાજુ બહુ ઝાઝું બધું ઝાડું આપણે કાપી નાખ્યું છે. અને હવે હું હાવ થાકી ગયો છું. અને હવે આપણે જવું છે સામે ઝૂંપડીએ, પાણી પીવું, થોડોક બોરો ખાવું, પછી પાછા આવી આવીશું થોડાક કાપવાના છે હજી ઝાડવા. પછી હું તમને મળું. ત્યાં સુધી બના રહેજો અમારા નાના એવા વ્લોગમાં. આશા છે કે તમે બધા લાઈક કરી દીધી છે મારી ચેનલને. લાઈક કરી લેજો વિડીયોને, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી લેજો, તાકી ભવિષ્યમાં તમને મારા આવા નાના મોટા વ્લોગ જોવા મળે. એટલા માટે કહું છું, સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ભાઈને થોડોક સપોર્ટ દેખાડી રાખજો. તો હાલો મળું તમને થોડીક વારમાં. ત્યાં સુધી એન્જોય કરવા નાના એવા વ્લોગને. તો હાલો મિત્રો, તમે જોઈ લીધો કે કેવો નજારો છે. અત્યારે ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને હવે આપણે આ બ્લોગને આઈને એન્ડ કરી દઈએ. 2 દિનનો બ્લોગ આ 1 દીમાં ભેગો કર્યો છે. એટલે હું તમને કહેવા માગું છું કે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જે કોઈ મારી ચેનલ પર નવા હો એ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, તાકી તમને જે હું વિડીયો નાખું તે તમને નોટિફિકેશન મળે. અને અત્યારે હું જો કલમું ઊભો છું, હવે આવી છે અત્યારે કલમું ભરસોમાં છે.
તો હાલો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરવી.